તો મારા ગુજરાતના ગુજરાતી ટ્રેડર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ આપણા ટ્રેડિંગ ચેલેન્જનો દિવસ 3। આજે આપણે જોઈશું કે આપણે ટ્રેડ લીધો તો આપણને સ્ટોપ લોસ હિટ થયો કે ટાર્ગેટ આવ્યો। આજે આપણે એક ટ્રેડ લીધો હતો રિપલ નામના કોઈનમાં, તો ચાલો જોઈએ આપણે આપણા ટ્રેડમાં શું થયું। મિત્રો, આ છે આપણો ટ્રેડ। આ ટ્રેડ આપણે રિપલ નામના કોઈનમાં લીધો છે। આપણે તેમાં 6 લોટથી એન્ટ્રી લીધી છે અને અત્યારે તો મોમેન્ટમમાં જઈ રહ્યો છે। પ્રોફિટ પણ 4% આસપાસ આવી રહ્યો છે। આપણે જોઈશું કે આમાં આપણે ટાર્ગેટ હિટ થાય છે કે સ્ટોપ લોસ। આપણે કાં તો સ્ટોપ લોસ લેશું અથવા તો ટાર્ગેટ હિટ થવા દેશું। જોઈએ છીએ બંનેમાંથી શું થાય। ટ્રેડ ધીમે ધીમે આગળ તરફ ચાલી રહ્યો છે। આપણે જોઈશું શું થાય છે। આપણે ટ્રેડ લેવાનું એક સાયકોલોજી હતું કે માર્કેટ રિવર્સલ મૂવમાંથી અપસાઇડ તરફ જઈ રહ્યું હતું। આપણે એક સારી એવી બ્રેકઆઉટ પણ જોવા મળી હતી, તેથી આપણે આ ટ્રેડ લીધેલો છે। જોઈએ છીએ આગળ આપણે આ ટ્રેડમાં ટાર્ગેટ હિટ થાય છે કે સ્ટોપ લોસ। આ ટ્રેડમાં આપણું રિસ્ક પણ ખૂબ જ ઓછું છે। માત્ર $0.02 જ આપણે આમાં એસએલ રાખેલો છે ને આમાં આપણે ટાર્ગેટ મોટો છે, $0.10 જેટલો આપણો આમાં ટાર્ગેટ છે। જોઈએ છીએ આગળ શું થાય છે। અત્યારે તો ધીમે ધીમે માર્કેટ ચાલી રહ્યું છે આગળ। માર્કેટ અપસાઇડ જવા લાગ્યું છે। આપણો ટ્રેડ પણ સારી રીતે ચાલી રહ્યો છે। જોઈએ છીએ શું થાય છે આગળ। આપણી સાથે બની રહેજો, ખૂબ જ મજા આવશે આગળ પણ। જોઈએ છીએ માર્કેટ ધીમે ધીમે ચાલી રહ્યું છે। આપણો ટ્રેડ પણ પાછો પ્રોફિટ તરફ આવી ગયો છે। જોઈએ છીએ શું થાય છે। આપણે સ્ટોપ લોસ હિટ થાય છે કે શું। માર્કેટ ધીમે ધીમે સાઇડવેઝ થઈ ગયું છે અને આપણો ટ્રેડ પણ લોસ તરફ ધીમે ધીમે જાય છે। જોઈએ છીએ આગળ શું થાય છે। આપણે માર્કેટ ધીમે ધીમે ડાઉન સાઈડની મૂવમેન્ટ આપે છે। આપણો ટ્રેડ લોસમાં આપણો ટ્રેડનો સ્ટોપ લોસ હિટ થઈ ગયો છે। મિત્રો, આ તો આપણો ટ્રેડ જેમાં આપણે આજે સ્ટોપ લોસ હિટ થયો છે અને આ ટ્રેડ આપણો ખૂબ જ ઓછા રિસ્કવાળો હતો અને આપણે આમાં માત્ર $0.02નો જ સ્ટોપ લોસ હિટ થયો છે, એટલે કે ₹2 જેવું થાય છે, સમથિંગ ₹3। અને આપણું કેપિટલ અત્યારે ₹78થી ₹75 આવી ગયું છે। અને આપણે એનાલાઇઝ એવું હતું કે આપણે એમાં રિસ્ક ઓછું લેવાનું હતું અને ટાર્ગેટ મોટો હતો। હું તમને બાજુમાં સ્ક્રીનશોટ પણ મૂકી દઈ કે આપણો સ્ટોપ લોસ સ્ટોપ લોસ હિટ થયા પછી આપણે કેવી મોમેન્ટમ આવી છે। સ્ટોપ લોસ આપણે 4 પોઈન્ટ વધારે સ્ટોપ લોસ રાખ્યો તો આપણે આપણો ટાર્ગેટ પણ સારી રીતે મળી રહે અને આપણો ટાર્ગેટ વધારે હતો અને આપણો ટાર્ગેટ સારો મળી રહે, જેથી આપણે ગ્રો કરી શકત। આપણે જોઈએ છીએ કે શું થાય છે આગળના આપણા ચેલેન્જમાં। પૈસા ₹500 આપણે બનાવી શકીએ છીએ કે શું। તો મળીએ આવતા વિડીયોમાં, ત્યાં સુધી બધાને રામ રામ।